આજે સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ એક રોષમાં છે અને રોષમાં રહેવાનું સૌથી મોટું કારણ કે 2023ની અંદર CRS ફંડમાંથી ખાસ વળી સ્મશાનની નવીનીકરણની કામગીરી જે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાનીમાં શરૂ કરવામાં આવી હતી અને જે તે સમયે એક નૂતન દેસાઈ કરીને કોઈ કોન્ટ્રાક્ટર હતો અને એ જગ્યાએ આવીને દાદાગીરી કરતો હતો કે ભાઈ આ ખાલી કરો અને એ વાતને ગંભીરતા લઈને જે તે સમયે મહારાષ્ટ્રીયન સમાજે આંદોલન કર્યું હતું અને આંદોલનના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું અને એ વાત મીડિયા આઉટ થયા પછી રંજનબેન ભટ્ટ જાગ્યા અને અહીંયા આગળ મહારાષ્ટ્રીયન સમાજ સાથે એમને મુલાકાત લીધી અને એ સમયે એમને કમિટમેન્ટ કરી હતી કે જે સમયે કામગીરી શરૂ કરવામાં આવશે એ સૌથી પહેલાં કામગીરી જે મહારાષ્ટ્રીયન સમાજની 10 મિનિટની જે વિધિ થાય છે એ જે મકાન જે જર્જરિત હાલતમાં ત્યાંથી શરૂ કરવામાં આવશે। આજે આ વાતને 3 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, હજુ પણ અત્યાર સુધી આ લોકો ઈટ હલાવી નથી, જેના માટે અમે અનેકો વાર મ્યુનિસિપલ કમિશનર છે, સાંસદ છે, દંડક અમારા બાળુભાઈ શુકલ છે, કમિશનર સાહેબ છે, એમને આવેદનપત્ર આપ્યા પણ આજ દિન સુધી અમારી માંગ પૂરી કરવામાં આવી નથી। એટલે આજે મહારાષ્ટ્રીયન સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો હરેક સમાજના જે પણ મુખ્ય પ્રતિનિધિ છે એ આજે એકત્રિત થઈને અમે રામધૂન કરી છે અને મ્યુનિસિપલ કમિશનરનો વિરોધ કર્યો છે અને આવનારા સમયની અંદર હવે બહુ થઈ ગયું આવેદનપત્ર આપવાનું। આજે અમે રણશીંગો ફુગાઈ ગયો છે કે હવે ફક્ત ને ફક્ત બે જ વાત થશે, કાં તો તમે કરો કાં તો અમને કરવા દો। હવે બહુ થઈ ગયું આવેદનપત્ર અને સાથે સાથે આપણા ચેનલના માધ્યમથી મહારાષ્ટ્રીયન સમાજના જે પણ અમારા પ્રતિનિધિ છે કે જે પણ અમુક રાજકીય પક્ષો સાથે બીજેપી હોય કોંગ્રેસ હોય એમની સાથે સંકળાયેલા છે, એમની સાથે જોડાયેલા છે, પણ એમને પણ એક વાત કહેવા તો માંગીશ કે તમારા પણ જે સ્વજનો છે એમની પણ એ 10 મિનિટની વિધિ થતી હોય અને તમે જ્યારે રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય તો તમે શા માટે આટલો ગભરાવો છો? શું જરૂર છે? આજે અમારી જે માંગ છે એ માંગ કોઈને એકલાની નથી, આ માંગ અમારા અને તમારા સૌની માંગ છે અને જ્યારે ખરેખર તમને કહી દઉં કે અમે જ્યારે સ્મશાનની અંદર ઊભા રહીને જે પણ મૃતક છે એને આત્માને શાંતિ આપે એવા જો વચનો કરતા હોય, જો વાર્તાલાપ કરતા હોય તો આજે તમે જો આજે પરિસ્થિતિ જે ખુલ્લાની અંદર 10 મિનિટની વિધિ થાય છે, આજે હું તો ખરેખર કહી દઉં છું કે અમારા જે પણ સ્વજનોની વિધિ થતી હશે એમને આત્માને પણ દુઃખ થતું હશે કે જ્યારે સ્માર્ટ વડોદરા હોય અને સુશિક્ષિત જ્યારે સમાજ હોય અને સુશિક્ષિત સમાજ સામે અમે નાની કામગીરી ના કરી શકતા હોય એ ખરેખર અમારા માટે ખૂબ શરમજનક વાત છે। એટલે ચેનલના માધ્યમથી જે પણ મહારાષ્ટ્રીયન સમાજ પ્રતિનિધિ છે, ઘણા બધા સમાજના પણ પ્રતિનિધિ છે કે જે ખરેખર કહેતા હોય કે અમારા ખાલી સ્લોગન બદલવા માટે બી દાદાને ફોનો કરતા હોય, એમને પણ કહેવા માંગીશ કે તમે ફક્ત ઘરે બેસીને નેતાગીરી ના કરતા, તમે પ્લેટફોર્મ પર આવો, તમારા બી સ્વજનો હશે કે જેમની 10 મિનિટની વિધિ થતી હશે, એટલે હવે જાગૃત થાવ, બહુ થઈ ગયું અને ખરેખર જે પણ પ્રતિનિધિ છે, જે પણ નેતાઓ છે, રાજકીય પક્ષ છે, એમને પણ કહેવા માંગીશ કે હવે મહારાષ્ટ્રીયન સમાજને લોલીપોપ આપવાનું બંધ કરી દો, ખાલી ફક્ત ને ફક્ત વોટ લેવા માટે અમારા સમાજનો ઉપયોગ કરો છો પણ જ્યારે અમારી માંગો હોય ત્યારે માંગો સ્વીકારવામાં આવતી નથી। એટલે આવનારા સમયની અંદર સમસ્ત મહારાષ્ટ્રના આગેવાનો વતી અમે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવાના છે અને એમના પાસે ફક્ત હવે બે જ વાત થશે, કાં તો તમે કરો કાં તો અમને કરવા દો। જો અમને કરવા કરતો આવનારા સમયની અંદર સારું પ્લાનિંગ કરીને આનું નવનિર્મિત અમે જાતે જ કરીશું એ વાત હવે નક્કી છે। મારું નામ વિજય જાદવ, પ્રમુખ અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન। આજે વડોદરા શહેર મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો સર સયાજીરાવ ગાયકવાડ સાહેબે અમારા મહારાષ્ટ્રીયન સમાજને મૃત્યુના બીજા દિવસથી 13મા દિવસ સુધી જે વિધિ થાય છે એ જગ્યા આપેલી છે, જેને ડસ્ટબિનવાળી જગ્યા કહે છે, એ જગ્યાનું નવીનીકરણ કરવા પ્રશાસન અને જે તે સમયના ધારાસભ્ય રંજનબેન ભટ્ટ, કેવલ વોકડિયા અને બાળુ શુક્લ વગેરે અમારા 150-200 માણસ સમાજના માણસો સામે જાહેર કરેલ અને તે અંગેનો 15.50 કરોડનો ફંડ IOCL કંપની, પાવર ગ્રીડ કંપની તરફથી મ્યુનિસિપલ કમિશનરમાં જમા થઈ ગયેલ છે, છતાં આજની તારીખમાં અમારા અહીં કામ થયેલ નથી। અમે એમને અત્યારે લેટેસ્ટ 8 દિવસ ઉપર મ્યુનિસિપલ કમિશનર હેમાંગ જોશી અને બાળુ શુક્લને આવેદનપત્રમાં 9 મુદ્દા લખ્યા છે। એમાં લખ્યું છે કે કામ કેમ અટક્યું છે, કંઈ કટકી કૌભાંડ થયું છે, ભ્રષ્ટાચાર થયો છે, કામ ક્યારે થશે, 9 પ્રશ્નો પૂછેલા છે, એ પ્રશ્નોનો પણ એ લોકો ઉત્તર આપતા નથી અને હળેહળ વડોદરા શહેરના સર્વ મહારાષ્ટ્રીયન સમાજનો એમને અપમાન સરકારે પણ કર્યું છે, પદાધિકારીએ કર્યો છે। હવે એનું પરિણામ ભોગવવા માટે એમને આગામી દિવસોમાં તૈયાર રહેવું પડશે અને એના માટે આજે એમને રામધૂન અમે કરેલી કે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપીને આ કામ સારી રીતે વહેલા પૂરું કરે, એ જ આશાથી આ રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। મારું નામ કિશોરભાઈ કેસારકર, વડોદરા મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ સલાહકાર અને સામાજિક કાર્યકર। જય